અત્યારે એક વિડીયો કોલ પોલીસ કંટ્રોલ રૂમ જુનાગઢ બસ સ્ટેન્ડ પાસે એમ કહેવામાં આવ્યું કે ત્યાં કંટ્રોલ રૂમ જુનાગઢ બસ સ્ટેન્ડેથી વિડીયો કોલ આવ્યો અને ત્રણ બાળકોને બતાવવામાં આવ્યા છે. એટલે થોડોક રાહતનો શ્વાસ છે, પણ જોવાનું એ છે કે સ્કૂલની બેદરકારી. બીજું, છોકરાઓ પાસે પૈસા હતા નહીં, જુનાગઢ પહોંચ્યા તો એ લોકો પર એવું સ્કૂલ વડે શું પ્રેશર કર્યું હશે કે એ લોકો એટલી બધી બીકથી એ લોકો ડાયરેક્ટ રાજકોટ છોડીને વયા ગયા. 4 ને 15 સીસીટીવી ફૂટેજ બતાવે છે અને આખી સ્કૂલને ખબર હતી કે એ લોકો વયા ગયા છે સ્ટાફને, તે છતાં પણ એ લોકોએ કોઈને જાણ ન કરી 6 વાગ્યા સુધી. એ લોકો જો એ લોકો 4:15 આપણને જાણ કરી દીધી હોત તો જુનાગઢ સુધી છોકરા પહોંચત નહીં. આ તો ગુજરાતમાં હતા અને આપણે આ કાઠિયાવાડની અંદર હતા એટલે મળી ગયા. ની જગ્યાએ મહારાષ્ટ્ર બાજુ આપણા છોકરા વયા ગયા તો 4 વાગે છોકરાઓ નીકળી ગયા, પછી 4:30 તો એ લોકોની પરીક્ષા લેવાની. એટલે ફૂલ બેદરકારી સ્કૂલ વાળાની. એક કંઈક કંટ્રોલ રૂમમાંથી વિડીયો કોલ આવ્યો ને, એ દ્વારા આપણને છોકરાને બતાવ્યા. છોકરાઓ સહી સલામત છે. હવે વધારે સિચ્યુએશન આવે પછી ખબર પડે, પણ સ્કૂલ ઉપર FRI કરવાની થઈ છે. પોલીસની કામગીરી એકદમ સરસ, એને વંદનીય છે. સેલ્યુટ કે એ લોકોને અમે જવાબદારી સોંપીને એની 2 કલાકની અંદર છોકરા મળી ગયા. સ્કૂલ પ્રશાસન ઉપર તો પગલાં લેવા જ પડે. હું તો એમ જ કહું કે કોઈ ત્યાં ભણાવાય જ નહીં. 1 લાખ રૂપિયા જો ભરીને આપણા છોકરાની સિક્યુરિટી ન હોય તો એ કામનું શું? એ કેજી ધોળકે સ્કૂલમાં ભણે છે. અત્યારે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો કે તમારા છોકરો જુનાગઢ કંટ્રોલ રૂમમાં મળી ગયા છે. પણ આ સ્કૂલની બહુ બેદરકારી કહેવાય કે સિક્યુરિટીને આજે ટીચરે પરીક્ષા ચાલુ હતી નીકળી ગયા તો ટીચરોની ભૂલ. અને મેડમે અમને 5:45 ફોન કર્યો કે તમારા છોકરા ગાયબ છે. 4:15 ગાયબ થઈ ગયા છે. તો આના સ્કૂલ ઉપર બહુ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી વિડીયો કોલ કરવામાં આવ્યો છે કે તમારા છોકરા જુનાગઢ પહોંચી ગયા છે. પોલીસની કામગીરી બહુ સરસ છે. પોલીસ હંમેશા પ્રજાની સાથે જ રહે છે. સ્કૂલ ઉપર એક્શન થશે. એ છોકરાને શું ધમકી દેવામાં, શું પ્રેશર કરવામાં આવ્યું, એ બધું છોકરા આવશે પછી ખબર પડશે કે સાચી હકીકત શું છે.